હેલો એવરીવન, આરના મેડિક્લિનિક નિકોલ અંગેની માહિતી આપતા આ વિડીયોમાં તમારું સ્વાગત છે. હું ડૉક્ટર દીપેન એચ પટેલ, એમડી મેડિસિન. મેં મારો MBBSનો અભ્યાસ બીજે મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી કરેલો છે. ત્યારબાદ MD મેડિસિનનો અભ્યાસ પણ ત્યાં બીજે મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ, જે આપણે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે, ત્યાંથી મેં MDનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ મેં આપણી અમદાવાદની નવી સિવિલ એટલે કે GCS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, એમાં મેં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની સેવા બજાવેલી છે. ત્યારબાદ ત્યાંથી પછી મારે પ્રાઇવેટ પ્રેક્ટિસ માટે હું અહીંયા ડૉક્ટર પરેશ ગોહિલ સર, MD મેડિસિન, એમની સાથે જોડાઈને અમે અહીંયા આરના મેડિક્લિનિક નિકોલની શરૂઆત કરી, જે અમે 2024ની સાલથી કરી અને ત્યારથી લઈને અત્યાર સુધી 4 મહિનામાં અમે સફળતાપૂર્વક વિવિધ તમામ રોગોની અમે ટ્રીટમેન્ટ અહીંયા આરના મેડિક્લિનિકમાં કરી રહ્યા છીએ. આ આરના મેડિક્લિનિકની અંદર તમારા રૂટીન હેલ્થ ચેકઅપથી માંડીને તમારી નાનામાં નાની તકલીફો જેવી કે તાવ આવો, શરદી ખાંસી થઈ જવી, શ્વાસ ચડવો, છાતીમાં દુખવું, ગભરામણ થવી, પગમાં સોજા આવવા, પેટમાં દુખવું, ઝાડા, ઉલટી, માથું દુખવું, ચક્કર આવવા કે કોઈ ખેંચની બીમારી હોય, આ તમામ પ્રકારના રોગોની સારવાર અહીંયા અમે કરીએ છીએ. સ્પેશિયલાઇઝ્ડ કેરમાં અમે BP, ડાયાબિટીસ, થાઇરોઇડ, તાવના વિવિધ પ્રકાર જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઇફોઇડ, પેટના રોગો જેવા કે એન્ટ્રાઇટિસ, આંતરડાનો સોજો, લીવરનો સોજો, એપેન્ડિક્સ, આ તમામ પ્રકારના રોગોના નિદાન અને તેના સારવાર માટેની સચોટ માહિતી અમે આપીએ છીએ. આ સાથે જ પેશાબને લગતા રોગો, પ્રોસ્ટેટ મોટું થવાના કારણે પેશાબ અટકાઈને આવો, પેશાબમાં બળતરા થવી, કિડનીને લગતા રોગો, હૃદયને લગતા રોગો, ફેફસામાં ચેપ લાગવો એટલે કે ન્યુમોનિયા થઈ જવો, કે ફેફસામાં એલર્જીની તકલીફ હોવી, જે લાઈક કે એલર્જીક બ્રોન્કાઇટિસ હોય કે અસ્થમા હોય, સિઝનલ વેરિયન્ટ હોય, આ તમામ પ્રકારના રોગોની સારવાર અમે અહીંયા કરીએ છીએ. પ્લસ અમે હાર્મની હોસ્પિટલ સાથે સંલગ્ન થઈને ઇમરજન્સી સારવાર માટે પણ ઉપલબ્ધ છીએ. ઇમરજન્સીની અંદર અમે હાર્ટમાં એટેક આવવો, મગજમાં સ્ટ્રોક થઈ જવો, તેમજ કિડનીના કારણે કે ફેફસામાં કે હૃદયમાં તકલીફ થવાના કારણે શ્વાસ ચડવો, ઓક્સિજન ઘટી જવું, આ તમામ પ્રકારના રોગોની સારવાર અમે અહીંયા કરીએ છીએ. અહીંયા માત્ર 4 મહિનાની અંદર અમે મિનિમમ 1500થી વધારે લોકોને અમે અહીંયા સફળ સારવાર આપેલી છે. થેન્ક યુ.